શ્રી શ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગ માટે જાણીતા છે, પણ તેમને કરેલા ચોંકાવનારા દાવાએ ગુજરાત જ નહીં સમગ્ર દેશને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધો છે। તેમનું કહેવું છે કે તેમની પાસે સોમનાથ મંદિરના શિવલિંગના પ્રાચીન અવશેષ છે। તેમણે જણાવ્યું હતું કે લગભગ 1000 વર્ષ પહેલા સોમનાથ મંદિરના શિવલિંગને તોડવામાં આવ્યું હતું। આ તૂટેલા શિવલિંગના કેટલાક હિસ્સા દક્ષિણ ભારતના અગ્નિહોત્રી કુટુંબના લોકો લઈને ગયા હતા। તેઓ શિવલિંગ બનાવીને તેની પૂજા કરતા હતા। તેમણે દાવો કર્યો હતો કે 100 વર્ષ પહેલા 1924માં કાંચીના પરમાચાર્યએ જણાવ્યું હતું કે 100 વર્ષ સુધી તેને બહાર નહીં લઈ જતા। હવે આ સમયગાળો પૂરો થયા પછી પ્રાચીન શિવલિંગ બહાર લાવવામાં આવ્યું છે। તેનો વિડીયો શ્રી શ્રી રવિશંકરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જારી કર્યો છે। તેમાં શિવલિંગના નીચેના હિસ્સાને તે બતાવવામાં નજરે પડી રહ્યા છે। તેમના દાવાએ લોકોમાં આશ્ચર્ય સર્જ્યું છે। તો સોમનાથ મંદિરના તૂટેલા શિવલિંગને લઈ નવો જ આયામ પૂરો પાડ્યો છે। શ્રી શ્રીએ તેમની વાત સત્ય હોવાનો દાવો કરી શકે છે। કદાચ તેમના દાવાની વિશ્વસનીયતાની ચકાસણી કરવા માટે તેમણે બતાવેલા શિવલિંગના ટુકડાનું કાર્બન ડેટિંગ કરવામાં આવે તો તેના ઇતિહાસની ખબર પડી શકે તેમ છે। પુરાતત્વ ખાતું તેમના દાવાની યથાર્થતાની ચકાસણી યોગ્ય રીતે કરી શકે તેમ છે। આ પાછો શ્રદ્ધાનો પણ વિષય છે અને તેને પુરાતત્વ ખાતાનું સમર્થન મળે પછી તેની વિશ્વસનીયતામાં આપમેળે વધારો થશે। હાલમાં તો કાર્બન ડેટિંગની આધુનિક પદ્ધતિઓ દ્વારા કોઈ પદાર્થ કે માનવ અવશેષ કેટલાય હજાર વર્ષ જૂનું છે તે જાણી શકાય છે। હાલમાં યુપીમાં સંભલની મસ્જિદ અને ત્યાં મંદિર હોવાના દાવાના ચાલતા વિવાદમાં પુરાતત્વ ખાતાનો જ આશરો લેવામાં આવી રહ્યો છે। આ પુરાતત્વ ખાતું હાલમાં તેને લગતી બધી જ ઐતિહાસિક હકીકતોની ચકાસણી કરી રહ્યું છે। હવે આ જ પ્રકારની ચકાસણી શ્રી શ્રી રવિશંકરના દાવાની કરવી જોઈએ। શ્રી શ્રી રવિશંકર પૂજનીય છે અને તેમની વાતમાં યથાર્થતાનું તત્વ જ હોય, પરંતુ વૈજ્ઞાનિક ચોકસાઈ આ દિશામાં મહત્વની નીવડી શકે છે। ઘણા ઐતિહાસિક તથ્યોના પ્રમાણ માટે કાર્બન ડેટિંગ ઘણું ઉપયોગી નીવડતું આવ્યું છે। રવિશંકરના દાવાની સાથે સોમનાથ મંદિરની ભવ્યતા અને તેના પર કેટલા લૂંટારુઓએ આક્રમણ કર્યું તે જાણવું ઉપયોગી નીવડશે। આ મંદિરનો ક્યારે વિધ્વંસ કરવામાં આવ્યો અને રાજાઓએ ક્યારે તેનો પુનરુદ્ધાર કર્યો તે પણ રોચક ઇતિહાસ છે। આ મંદિર તૂટ્યું છે તો ફરીથી બેઠું પણ થયું છે। તેની ભવ્યતા અને પરંપરા આજે પણ પહેલા જેવી જ છે। ગુજરાતના સોમનાથ મંદિરને તેની ખ્યાતિના લીધે તેનો વિનાશ કરવાની અને તેને લૂંટવાની યોજના કેટલાય મુસ્લિમ શાસકોએ બનાવી અને તેને અંજામ પણ આપ્યો। 1026ની સાલમાં પહેલી વખત તુર્ક મુસ્લિમ શાસક મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું અને લૂંટફાટ કરી। ગઝનવી રાજવંશની સ્થાપના સબુકતિંગીને કરી હતી। 975 થી 1186 સુધી ગઝનવી સામ્રાજ્યના શાસકોએ ગઝની પર રાજ કર્યું હતું। સોમનાથ જિલ્લાની સત્તાવાર વેબસાઇટ મુજબ મહમૂદ ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું અને લૂંટફાટ કરી હતી। તેણે શિવલિંગ તોડ્યું હતું અને 2 કરોડ દેનાર લૂંટીને ગયો હતો। 1169નો એક શિલાલેખ કહે છે કે કુમારપાળના શાસનકાળના સમયગાળા દરમિયાન આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। આ શાસનકાળમાં મંદિરોમાં અત્યંત મૂલ્યવાન રત્નો જોડવામાં આવ્યા હતા। આ મંદિરમાં પોતાના ધાર્મિક મહત્વની સાથે સમૃદ્ધિ માટે પણ જાણીતું હતું। લૂંટ અને તોડફોડ પછી પણ બેઠા થઈ જતા સોમનાથ મંદિર પણ હંમેશા મુસ્લિમ શાસકોની આંખમાં ખૂંચતું હતું। ગઝનવી પછી આ મંદિરનો અલાઉદ્દીન ખિલજીએ નિશાન બનાવ્યું। 1299ની સાલમાં ગુજરાત પર આક્રમણ દરમિયાન ઉલુગ ખાનના નેતૃત્વમાં અલાઉદ્દીન ખિલજીએ વાઘેલા કરણસિંહને હરાવ્યો હતો। સોમનાથ મંદિરમાં લૂંટફાટ કરી હતી। આ મંદિર ફરીથી મુસ્લિમ આતંકીનો શિકાર બન્યું હતું। તેના પછી 1308માં મંદિરનો ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। મંદિરનો જીર્ણોદ્ધાર સૌરાષ્ટ્રના ચુડાસમા રાજા મહિપાલે કરાવ્યો હતો। શિવલિંગની સ્થાપના તેના પુત્ર ખેંગારે કરી હતી। આમાં મંદિર ફરીથી સમૃદ્ધિની સ્થિતિમાં પહોંચ્યું હતું। 1395માં સોમનાથના શિવલિંગ પર ત્રીજી વખત હુમલો થયો હતો। આ હુમલો દિલ્હીની સલ્તનતના ગવર્નર અને ગુજરાત સલ્તનતના સંસ્થાપક જફર ખાને કર્યો હતો। આ મુસ્લિમ શાસકોના સમયગાળામાં સોમનાથ મંદિરે કેટલાય હુમલા ઝીલ્યા અને તે જેટલી વખત તૂટ્યું તેટલી જ વખત તેનો ફરીથી જીર્ણોદ્ધાર થયો। ભારતના લોહ પુરુષ અને તાત્કાલિન નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલે 12 નવેમ્બર 1947ના રોજ સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો આદેશ આપ્યો હતો। મંદિરના પુનઃનિર્માણ માટે ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી, જેથી ભંડોળ એકત્રિત કરીને તેના નિર્માણ પર દેખરેખ રાખી શકવાની સાથે તેની સંભાળ પણ રાખી શકાય।
સોમનાથ મંદિરની નવી સંરચનાને પરંપરાગત સ્થાપત્યકારો સોમપુરાએ આકાર આપ્યો હતો। 11 મે 1951ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે મંદિરનું આયોજન કર્યું હતું। ભારતના વડાપ્રધાન સોમનાથ મંદિર ટ્રસ્ટના વડા છે। તેઓ પોતે પણ સોમનાથને લગતી કોઈ પણ બાબતમાં અંગત અને વિશેષ રસ લેશે। તેથી શ્રી રવિશંકરના દાવા પછી તેમના જ આદેશથી પુરાતત્વ ખાતાને કામે લગાડી શકાય છે।